નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 4 છે, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. મિત્રો, ચાલો તો આપણે શરૂ કરીએ. ધોરણ 6 સ્વાધ્યાય પોથી ભાગ 4 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 4નું સોલ્યુશન. એમાં પ્રશ્ન નંબર 1, વિકલ્પો. પહેલો સવાલ, નીચે પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, અંગ વૈશાલી. બીજું, નીચે આપેલ વાક્યમાંથી અયોગ્ય વાક્ય જણાવો. તો જવાબ આવશે વિકલ્પ ડ, વજ્જી રાજ્ય દક્ષિણ બિહારમાં આવેલું હતું. ત્રીજું, જનપદ એટલે? તો જવાબ આવશે વિકલ્પ બી, માણસના વસવાટનું એક ક્ષેત્ર. ચોથું, ગોદાવરી નદીના કિનારે કયું મહાજનપદ આવેલ હતું? તો જવાબ આવશે વિકલ્પ ડી, અસ્મક. પાંચમું, મગધ રાજ્યના વંશ અને શાસકોમાંથી કઈ જોડ સાચી નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, હર્યક વંશ અને ધનનંદ. છઠ્ઠું, ગણરાજ્ય માટે નીચે પૈકી કયું વિધાન સુસંગત છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો નથી. સાતમું, ગણરાજ્યમાં ભૂખરા રંગના ચિત્રિત વાસણોને શું કહેવાતું હતું? તો જવાબ આવશે વિકલ્પ બી, ઘુસર પાત્ર. આઠમું, રાજાશાહી રાજ્યતંત્રમાં મગધ કોના સમયમાં શક્તિશાળી મહાજનપદ બન્યું હતું? તો જવાબ આવશે વિકલ્પ સી, બુદ્ધ. નવમું, નીચે આપેલા વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરો. તો જવાબ આવશે વિકલ્પ એ, મહાપદ્માનંદ ભારતનો સર્વપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. 10મું, ગણરાજ્યમાં કઈ કઈ પ્રજા જોવા મળતી? તો જવાબ આવશે વિકલ્પ એ, શાક્ય, વિદેહ અને મલ્લ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, વૈદક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ ખાલી જગ્યા શાસન વ્યવસ્થા જેવું હતું, તો કબીલાઈ. બીજું, કંબોજ રાજ્યની રાજધાની ખાલી જગ્યા હતી, તો જવાબ આવશે લાજપુર. ત્રીજું, ધનનંદ ખાલી જગ્યા વંશનો રાજા હતો, તો નંદ. ચોથું, ગણનો સામાન્ય અર્થ ખાલી જગ્યા થાય છે, તો જવાબ આવશે સમૂહ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો. પહેલું, ઘુસર પાત્ર. ગણરાજ્ય સમયમાં મળી આવેલા કેટલાક વાસણો ભૂખરા રંગથી ચિત્રકામ કરેલા હતા, જેને ઘુસર પાત્ર કહેવામાં આવતા. બીજું છે સંથાગાર. ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર કહેવામાં આવતું. ત્રીજું છે પુરાતત્વશાસ્ત્રીઓ. ભૂતકાળના લોકોની જીવનશૈલી, સાધનો, વસવાટ, વસ્તુઓ અને અવશેષોનો અભ્યાસ કરનાર વ્યક્તિને પુરાતત્વશાસ્ત્રીઓ કહેવામાં આવે છે. ચોથું છે કબીલાઈ. કબીલાના લોકો પોતાની પરંપરા, નિયમો અને રિવાજો મુજબ જે રીતે સમાજનું સંચાલન કરે તેને કબીલાઈ રાજ્ય વ્યવસ્થા કહેવામાં આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. કાશી રાજ્યની રાજધાની વારાણસી કે વૈશાલી છે? તો જવાબ આવશે વારાણસી. નંદવંશનું શાસન અવંતી કે મગધ રાજ્યમાં હતું? તો જવાબ આવશે મગધ રાજ્યમાં. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોના લીધે ખેતી કે ઉદ્યોગમાં સુધાર થવા લાગ્યો? તો અહીંયા જવાબ આવશે ખેતીમાં સુધાર થવા લાગ્યો. ઈંટોની દિવાલ દિલ્હી કે પ્રયાગરાજ ખાતે જોવા મળી હતી? તો પ્રયાગરાજ ખાતે જોવા મળી. પાંચમું, કુરુ મહાજનપદની રાજધાની કુશીનારા કે ઇન્દ્રપ્રસ્થ હતી? તો જવાબ આવશે ઇન્દ્રપ્રસ્થ હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, વર્ગીકરણ કરો. એમાં ચેદી, વિરાટનગર, કંબોજ, લાજપુર, ગાંધાર, તક્ષશિલા, કાશી, મલ્લ, ગિરિવ્રજ, ઉજ્જૈની. તો એમાં મહાજનની અંદર આવશે ચેદી, કંબોજ, ગાંધાર, કાશી અને મલ્લ. જ્યારે મહાજનપદની રાજધાનીમાં આવશે વિરાટનગર, લાજપુર, તક્ષશિલા, ગિરિવ્રજ અને ઉજ્જૈની. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો. એમાં પહેલું, યમુના અને નર્મદા નદી વચ્ચે કયું મહાજનપદ આવેલું હતું? તો યમુના અને નર્મદા નદી વચ્ચે ચેદી મહાજનપદ આવેલું છે. બીજું, કયા રાજ્યમાં પ્રમુખની પસંદગી ચૂંટણી કરીને થતી હતી? તો ગણરાજ્યમાં પ્રમુખની પસંદગી ચૂંટણી કરીને થતી. ત્રીજું, વજ્જી સંઘ રાજ્યનું પાટનગર કયું હતું? તો વજ્જી સંઘ રાજ્યનું પાટનગર વૈશાલી હતું. ચોથું, મગધમાં કઈ શાસન વ્યવસ્થા હતી? તો મગધમાં રાજાશાહી શાસન વ્યવસ્થા હતી. પાંચમું, અશ્મકથી કુરુ જતા વચ્ચે કયા કયા મહાજનપદ આવશે? અશ્મકથી કુરુ જતા વચ્ચે અવંતી, ચેદી, સુરસેન વગેરે મહાજનપદ આવશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ટૂંક નોંધ લખો. એમાં પહેલું, રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે. રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે. તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે. તેમાં રાજાનું પદવંશ પરંપરાગત હોય છે.
રાજાશાહી બે પ્રકારની હોઈ શકે. પહેલું છે સંપૂર્ણ રાજાશાહી અને બીજું સંવિધાનિક રાજાશાહી. ત્યાર પછી છે બીજો સવાલ, ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જવાબ લખેલો છે. મિત્રો, અત્યારે તમે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીનો આ ભાગ 4ની અંદર જે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 4 આપેલો છે તેનો અભ્યાસ કરી રહ્યા છો. પરંતુ આપણી ચેનલ ઉપર ધોરણ 6ની આ જે સ્વાધ્યાય પોથીનો ભાગ 4 છે તેના દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ, શિક્ષક મિત્રોએ અને વાલી મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા વિધાનોના કારણો આપો. એમાં પહેલું, મગધ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. તો મગધ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું કારણ કે તેની જમીન ખૂબ ઉપજાઉ હતી અને ખનિજના ઘણા ભંડાર મળી આવ્યા હતા, જેના કારણે મજબૂત હથિયારો બનાવી શકાતા. બિંબિસાર, અજાતશત્રુ જેવા શક્તિશાળી અને બુદ્ધિશાળી શાસકોએ સારા શાસન અને મજબૂત સૈન્યની મદદથી રાજ્યને વધુ વિકસિત બનાવ્યું અને હાથીદળને કારણે તેની સેના અત્યંત શક્તિશાળી બની. ઉપરાંત રાજગૃહ અને પાટલીપુત્ર જેવી મજબૂત રાજધાની અને નદી માર્ગે વેપારથી મગધ આર્થિક રીતે સમૃદ્ધ બન્યું. ત્યાર પછી છે બીજો સવાલ, ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થા શ્રેષ્ઠ ગણાય છે. તો ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા સભ્ય પાસે રહેતી. સભામાં સભ્ય બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત સર્વાનુમતે પસાર થતા. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. ગણરાજ્યનો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા, જેની પસંદની ચૂંટણી કરી અને કરવામાં આવતી. રાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો, પણ રાજ્યોની પોતાની એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી. કોઈ પણ સભ્ય નિયત થયેલ સમય સુધી સભ્યપદ ભોગવતો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેની પ્રવૃત્તિ સાથી મિત્રો સાથે કરો. એમાં પેલું, મહાજનપદોની રાજધાની હાલમાં કયા રાજ્યમાં આવેલી છે? નકશો મેળવી અને તે ભારતના નકશામાં દર્શાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે નકશાની અંદર પણ દર્શાવેલી છે અને લખેલા પણ છે. તો આ રીતે તમે નકશાની અંદર દર્શાવી શકો છો. મિત્રો, ધોરણ 3થી 10ની કે 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ, કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો.